સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। દેશના પૂર્વ વડાપ્રધાન તથા ભારતને આધુનિક કમ્પ્યુટર યુગ તરફ દોરી જનાર દ્રષ્ટાવાન નેતા સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। સર્વપ્રથમ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર અમીબેન રાવત, કોંગ્રેસના અગ્રણી નરેન્દ્રભાઈ રાવત સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શહેરના વિવિધ વોર્ડોમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતા આ કાર્યક્રમ દ્વારા રાજીવ ગાંધીજીના પ્રગતિશીલ વિચાર, ટેકનોલોજી પ્રત્યેની દ્રષ્ટિ અને યુવા શક્તિ પરના વિશ્વાસને યાદ કરવામાં આવ્યો હતો। પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।